આશીર્વાદ ક્યારે ક્યાંથી નીકળી જાય અને કોણ ઊભું થાય એની અંદરથી, એનો એક નાનો પ્રસંગ. આ હોનબાઈ માને કોણ નથી ઓળખતું છે? આખી દુનિયા ઓળખે ને આ હોનબાઈ માને. હે ઉપર બાપુ આ એક પ્રસંગ કહે અને પછી કિશોરભાઈ ક્યાં ગયા? પછી મારે થોડી ઘણી તમને હસાવાય છે, પણ આયા બધા યુવાન વર્ગ અત્યારે બેઠો છે. 170 વર્ષની આજુબાજુની વાત છે. મવા તાલુકો, બાબરિયા ધારની બાજુમાં નાનું એવું પારેવાના માળા જેવડું ગામ. આખું ગામ ચારણનું. હગા 3 ભાઈઓ, પરમ પૂજ્ય કાગ બાપુ, ભગત બાપુનું સગું મોહાળ થાય. દોલતી, ના દોલતી નહીં, બાબરિયા ધારને અડીને. બોલો મારે ઓઠે છે નામ ને વયું ગયું ફટડી ધીમા 5 વાર હમણાં ગયો છું. ઈ ગામના ચારણનું ખોરડું છે. 2 ભાઈઓના સંતાનો, એને મોટો પટો સાહેબ, આખું જમીન ગામધણી માણા એ જમીન આપી દીધી ભાઈઓને. આને નિર્ણય કર્યો રાણા અપાએ કે ગીરમાં માલ લઈને વયું જવું, ભગવતીનું ભજન કરવું. આપણે કાંઈ ખેતી કરવી, કપા વાવવા, ડુંગળી છોપીને આ નથી કરવું. સાંભળજો આ વાત સાહેબ, બહુ લગભગ ઓછી જગ્યાએ સાંભળવા મળી છે. ક્યાંથી આશીર્વાદ નીકળે એ વાત કરું છું. રાણા આપા, ટૂંકી વાત લઈ લો, વાત બહુ મોટી છે. રાણા આપાએ ગીરમાં ઘોડવડી બાજુ પોતાનું નેહ બાંધ્યો અને આગળ ન્યાલી 3 ગાંવ 6 કિલોમીટર એક કોળીના દીકરાએ ખેતર બનાવ્યું. સાંભળજો, નવાણ ખેડ્યો. પોતાના ઘરના બળદ 2 માણા પોતે અને 20 વીઘાનું એમ કહેવાય કે ખેતર તૈયાર કર્યું સાહેબ. અને એ વખતમાં દેશી બાજરો, આ વડીલો એ બધાએ ખબર હોય સાહેબ, 15 20 ફૂટે બાજરો વયો જતો. એ બાજરો વાવ્યો. શ્રાવણ મહિનો આવ્યો. આપ જાણીએ છીએ શ્રાવણ મહિનાની 8મ એટલે બરોબર બાજરાએ હજી દાણા ચડ, થૂલીની તૈયારી થઈ. અને રાણા અપાની પાસે 150 ભેહું, 150-200 ભેહું. અને ગોવાળને રોજ રાણા આપા એટલું કહે, જોજો બાપા, ઓલે લોહી પાણી એક કરીને ખેતર કર્યું, જોજો આપણું માલ એમાં ન જાય, એમાં અસો ન થાય, ધ્યાન રાખજો. રોજ આવી સલાહ દે. પણ એમાં બરોબર શ્રાવણ વદ 8મની રાત, જન્માષ્ટમીનો ઉત્સવ, બાજુમાં એક સાધુની ઝૂંપડી, અને સાધુની ઝૂંપડીએ સાહેબ 8મ ઉજવાણી. આ ગોવાળો અને આ ભાઈ ખેતરવાળા 2 દોનો દંપતી એ પણ રાત્રના 12 વાગે ભગવાન કૃષ્ણનો જન્મ ઉત્સવ કર્યો. પંજરી ખાધી. ભગવાન કૃષ્ણની આરતી રાતના 12 વાગ્યાની થાય. અને આપણા સાધુડાયા હાથમાં રાતે રામસાગર લીધો. 1-2 ભજન ગાયા સાહેબો, ભજન હાલતા હતા. એ જીજેના ચિતડા ચડ્યા હોય જોને ચક ડોળે રે, ગુરુજી એમાં શું કરે રે જી. પરોઠિયા સુધી ભજન સાંભળે. હવે સાંભળજો, હવે વાત, હવે પ્રાણ છે વાત. ગોવાળેની રીતે આ કોઈ દી જાગવાની ટેવ નહીં. ગોવાળે પરોઠિયા આવીને હોઈ ગયા. ઓલા દોનો દંપતી ખેતરવાળા ભાઈ કોળી અને એના ઘરના, એને અલગ અલગ મેળા કરેલા રખોપું કરવા. એ મેળા ઉપર ચડીને હોઈ ગયા. પણ બન્યું એવું સાહેબ, પહરનો સમય થાય, જેને પહર માલ ચાર્યા હોય એને ખબર હોય. આપણા વાડામાં માલ હોય ને તો કારણ કે હિંગળે ડાંગળા કાઢીને માલ નીકળી જાય. આ ગોવાળ બધા હોઈ ગયેલા. અને 150-200 ભેહું સાહેબ રાણા આપાની જાપોમાં હિંગડા મારી અને ડાંગડા ઉખાડીને એમ કે ભાઈ ભેહું નીકળી ગઈ. પણ બોલા પડે બરોબર બાજરે થૂલી ચડેલી એ વખતનો દેશી બાજરો અને ગીરની ભો અને થૂલીની વાસે વાસે ભેહું એમ કહેવાય કે વાડીની વાડ ભાંગી. અને સાંભળજો, 200 ભેહું, 150-200 ભેહું. બોલાય દોનો દંપતી હોઈ ગયેલા છે. દી ઉગ્યો, જાગ્યા. પુરુષે જાય, કોળીના દીકરાએ આમ નજર કરી તો બહેના વાહ જેવું ખેતર થઈ ગયેલું છે. અને એના ઘરનાને હાથ કર્યો, ગેલી જાગો, સાંભળો છો?
ઈ જાગ્યા હતા તો આ બે ધ્રુજે હા બાબાઓ અરે આખા વરહની મહેનતનું પાણી ફરી ગયું. બે ગડગડતી દોડ દીધી. રાણાપા પોતાને ખાટલે બેઠા બેઠા હવારના પોરમાં હોકો પીવે છે. હવે સાંભળો વાત સાહેબ. અને ઓલા બે માણા હે દોનો દંપતી હાથ કર્યો. આપા કીધું હાથ વયો ગયો એનો. ઈ રાડ સાંભળી ગયા રાણા આપા. અને આ બધા જોકમાં નજર કરીને એક ભેંનો પાડે ગોવાળને હુતેલા જોયા. રાણુએ સાહેબ એના આઈનું નામે એના ઘરેથી આ ચારણમાં હતા એનું નામે રાણુમાં. એટલે સાંભળો છો કે હા સાહેબ ફેરતા બેન થઈ ગયા. હા રાણા અપાના અંદરથી ધા નીકળ. સાંભળો છો કે આપણી ઘરે હવે ઘોડિયું નહીં બંધાય. હું કામ આપણી ભેહુયાના ખેતરની પથારી ફેરવી નાખી. આના વરહની કબાડી વહી ગઈ. પણ રાણા અપાએ હોકાની લડીનો ઘા કર્યો. આવો મારો બાપ લ્યો અહીંયા વૈયાઓ મારો દીકરા વૈયાઓ આયા. સાહેબ નુકસાન થયો ની કરતા 10 ગણું દીધું. એ વખતમાં 2 કળશી બાજરો 100 રૂપિયા રોકડા તળીથી રોક્યા નાખ્યા. આપ જો બાબા આપણે બધા હારે રહી પાછું હરખું ખેતર કરી નાખજો. ચિંતા ન કરતા. એ સમયમાં 100 રૂપિયા એટલે સાહેબ 100 રૂપિયા 1.5 કળી બાજરો. ત્રીજે દિવસે શીરો બનાવ્યો. 2 માણસને જમાડ્યા કે બાપા કાંઈ કામ હોય તો કહેજો. હવે હા પડજો. વિદાય લેવા ગયા ત્યારે કોળીના દીકરાએ એટલું કીધું આપા રાણા આપા તમે ખૂબ આપ્યો પણ આપા મને એક વસ્તુ મને એક નથી ગમી. શું? અમે જાપે ઊભા થા તમે મારા આઈને એમ કીધું ને કે આપણે ઘરે ઘોડિયું નહીં બંધાય. પણ આપા તમે તો 10 ગણું દીધું. એ તમે બોલ્યા ને કે આપણી ઘરે ઘોડિયું ન બંધાય એ મને આપા ગમ્યું નહીં. અને હું કોળીનો દીકરો હું મારી કુળદેવીને મઠમાં માનું છું. અને મેં જો મારી માને માની હોય મેં મારી માને જાણતા અજાણતા ભજી હોય નિર્દોષ ભાવે ભજી હોય તો આપા સાંભળી લ્યો તમારી ઘરે એક ઘોડિયું નહીં તમારી ઘરે 2 ઘોડિયા બનતા હે. અને એમાં એક જોગમાયા એવી જન્મશે કે સૂર્ય ચંદ્રના તેજ રહે ત્યાં સુધી જગદંબાને યાદ કરશે. એ દીકરી બીજી કોઈ નહોતી સાહેબ. એ હરાકળિયો હોનબાઈ માં હતા. ભલામાં આશીર્વાદ ક્યાંથી નીકળી જાય ખબર નથી રહેતી વાલા. એટલે બધાની હારે હળી મળીને રહેજો પ્રેમથી જીવજો. કે હાજ રે એ પડીને જાલ વાગી મારી લાડકડીના વરવેલા આવજો. હાજ રે એ પડીને જાલ વાગી મારી લાડકડીના વરવેલા આવજો. એકડી હજી પૂરી થાય તા તો ગામને જાપે શરણાયુના સૂર વાગ્યા હોય સાહેબ તરત ગીત બદલી જાય. ઊંચા તે ઊંચા દાદા ગઢડા રે સણાવો એથી રે ઊંચા રે ગઢના કાંગરા. એવી રીતે એક જાન આવી છે સાંભળજો સાહેબ. આવા રૂડા ગીતના ચકોર બોલે છે. ઝીણા ઝીણા રે મોતીનો હે માર હાથીડો
સોનેરી જાન માંડવે આવી ટૂંકી વાત લઉં સાહેબ, મારે જે વાત કરવી છે દિવ્યેશભાઈ બેઠા છે ને એના માટે આ પ્રસંગ લઉં છું. વરરાજો તોરડ આવ્યા અને સાહેબ સાંભળજો, ગીત બદલી ગયું કે પેલું પેલું મંગળિયું રે વરતાય રે પેલું પેલું. હવે ધ્યાન આપજો વાતમાં, 2 જ મિનિટ છે પણ આ બહુ ગમે છે આ પ્રસંગ, મને મોનિટર આપજો. એ પેલે મંગળ સેના રે દાન દેવાય રે પેલે મંગળ, એ પેલે મંગળ ભૂમિના દાન દેવાય રે પેલે મંગળ. એમ કરી પેલું મંગળ પૂરું થાય રે બીજું બીજું, કે બીજું બીજું મંગળિયું રે વરતાય રે બીજે મંગળ, કે બીજે મંગળ હોનાના દાન દેવાય રે એમ કરી. બીજું મંગળ પૂરું થાય રે એમ કરી, બીજું મંગળ પૂરું થાય રે ત્રીજું ત્રીજું મંગળિયું રે વરતાય રે ત્રીજે મંગળ. એ ત્રીજે મંગળ ગાયોના દાન દેવાય રે ત્રીજે મંગળ. સાંભળજો, હજી ગાયોના દાન દેવાય, હજી ત્રીજું મંગળ પૂરું નહોતું થયું. એ વરરાજો બીજો કોઈ નહોતી, વંશરાજ સોલંકી હતો વરરાજો. અને કહેવા ગયો હજી ત્રીજું મંગળ પૂરું નહોતું થયું, ત્યાં ચારણ જગદંબાએ આવીને એટલું કીધું, સાહેબો પણ પોખાણને પરણવા તણી હર રે હવે રાણા રમત્યું મેં પણ ધરને ખાડા નાખે હર રે મારી વેગણ કારણ વાચરા. આવો આઈમાં હું કયો છો વંશરાજ, દુશ્મનો મારી ગાયો લઈ ગયા છે. અને ઇતિહાસ તો એવો છે સાહેબ, ગાયું વાળીને વંશરાજ સોલંકી ભાઈ પાછા આવ્યા અને પાછા ચોરીએ ચડ્યા છે. અને ચારણ જગદંબાઈ આવીને એટલું કીધું, વંશરાજ પરણવાના બહુ અર્થા છે બાપ. માં શું કહો છો તમે કે નહીં તને પરણવાના બહુ અર્થા, પણ માં હું ગાવું પાછી વાળીને વહી આવ્યો છું, મને દુશ્મનોએ ગાયું આપી દીધી. ઉતાવળમાં આવ્યો વંશરાજ તો પણ ધાણ આવ્યું ધણ હે અર રે બોલો ખાડું ના ગોય ખાખ રે પણ જેને દુધારીએ એ દીવા બળે હર રે મારી વેગણ નો આવી વાચરા. બાપ મારી વેગણ નથી આવી. અને ત્રીજી વાર વરમાળા તોડી અને સાહેબ પછી જે વંશરાજ સોલંકી જે ધીંગાણે ચડ્યા છે, પડતા તો વરતાણો કાય હિંદ મહાકાર રે વેગણ નો વાલું વરતાણો કાય હિંદ મહાકાર રે વેગણ નો મારું એવો તળિયો રે ધીંગાણે વીરો વાસરો એવો તળિયો રે ધીંગાણે વીરો વાસરો
બીજા મંગળે વરમાળા એના અર્ધાંગનાના હાથમાં આપે જે સાંભળજો પૂરું પાણી ગ્રહણ નહોતું થયું પણ તેથી માંડવામાં શું કીધું હતું ખબર લ્યો હું હવે ગાયોની વારે જાઉં છું જીવતો રહીશ તો પાછો આવી અને મંગળ પૂરું કરી નહીતર હું સ્વર્ગની શેરીએ તમારી રાહ જોઈને ઉભો છું હવે મળશું હરગમાં પણ સામે જવાબ કેવો આવ્યો તો ખબર પણ મરજો મારજો અરે રે તમે પીઠ ન દેજો લગા એ વસા સોલંકી કા મરજો કા મારજો પીઠ ન દેજો લગા પણ ઓલી સાહેલી મેણા બોલશે અરે રે આ છે કાયર કંથની ના તાતો વર્તાણું કાય હિદ મહાકાર રે વેગળ નો વારું એવો તળિયો ને ધીંગાણે વીરો વાંચરો એવો તળિયો ને ધીંગાણે વીરો વાંચરો એવો તળિયો ને ધીંગાણે વીરો વાંચરો એવા કઈક રે વેરીને રાણે વેરિયા એવા કઈક રે વેરીને રાણે વેરિયા એવા કઈક રે વેરીને રાણે વેરિયા સાહેબ ઇતિહાસ એવું કહે છે દીવથી જાન આવેલી અને હાલનું કથપર કુંદનપુર નગરી ત્યાં આવેલી જાન અને હાલનું જે આપણું અત્યારે ડુંડાસ એ ધીંગાણું કરતા કરતા ઠેર ડુંડાસ પહોંચે અને કોઈ પાપિયાએ દગાખોરે વંશરાજ સોલંકી ઉપર પાછળથી ઘા કર્યો અને મસ્તક ત્યાં પડ્યું અને પછી સાહેબ ત્યાંથી ધડ લડતું લડતું આજની તારીખે અમારા મવાના શાક માર્કેટ પાસે જ્યાં અંદર આવો ને મવાની અંદર ત્યાં વંશરાજ સોલંકીના ધડનું એમ કહેવાય કે ત્યાં ખાંભી છે ક્યાં ડુંડાસ અને ક્યાં તમને કહો એનો હાથ તો બાપુ ડાઠા પડ્યો છે એ કેટલા વિસ્તારમાં એમ કહેવાય કે એ કેટલું યુદ્ધ કર્યું છે હે એવા કઈક રે વેરીને રાણે વેરિયા તે દિવરતાણો કાંઈ હિંદમાં હાહાકાર રે વેગણ નો વારું એ